હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બજારમાં મળે તેવી ફૂલેલી અને ક્રિસ્પી ચોળાફળી બનાવીએ। તેના લોટ માટે મેં અહીં 500 ગ્રામ જેટલી ચણાની દાળ અને 250 ગ્રામ જેટલી અડદની દાળને ઘંટીએ દળાવીને લીધો છે। આ લોટમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે। તેમાં 1 ટીસ્પૂન અને 1/4 ટીસ્પૂન જેટલા સોડા ઉમેરીશું। અહીં મેં આ લોટમાં ટાટાના સોડાનો ઉપયોગ કરેલો છે। હવે સોડા અને મીઠાના મિશ્રણને લોટમાં બરાબર મિક્સ કરી લઈએ। લોટનો ઉપયોગ હંમેશા ચાળીને જ કરવો। હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં અહીં આ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। આ લોટ ખૂબ જ ચીકણો હોવાથી તેમાં પાણી ખૂબ જ ધ્યાનપૂર્વક ઉમેરવું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં અહીં આ રીતનો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી તેને બરાબર મસળી અને એકદમ સોફ્ટ સુવાળો કરી લઈશું। લોટને 10 થી 15 મિનિટ માટે આ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે। લોટનો કલર જ્યાં સુધી બદલાય નહીં, એકદમ વ્હાઈટ ઉપર થાય નહીં ત્યાં સુધી તેને મસળવો। તમે જોઈ શકો છો અહીં લોટનો કલર પણ બદલાઈ ગયો છે અને તે હવે હાથે ચોંટતો પણ નથી। ચોળાફળી ફૂલેલી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બને તેના માટે એક કોથળી પર થોડું તેલ લગાવીને લીધું છે। તેલને હાથની મદદથી આખી કોથળી પર સ્પ્રેડ કરી લઈશું। બાંધેલા લોટમાંથી 2 સરખા ભાગ કરી તેને કોઈ વજનદાર વસ્તુની મદદથી બરાબર ટીપી લઈશું। 5 મિનિટ માટે તેને ટીપવું ખૂબ જરૂરી છે। જેટલી તમે આ લોટને ટીપશો એટલી ચોળાફળી ખૂબ જ સોફ્ટ અને ફૂલેલી બનશે। તમે કલર અને ટેક્સચરમાં ડિફરન્ટ જોઈ શકો છો। આ લોટ ટીપેલો છે અને પેલો ટીપ્યા વગરનો। બધા જ લોટને આ રીતે દસ્તા વડે મેં બરાબર ટીપીને મિક્સ કરી લીધો છે। હવે તેને હાથ વડે ભેગો કરી તેને બરાબર મસળી લઈએ। લોટમાંથી એક લુઓ બનાવી તેના પર ચણાના લોટનું અટામણ લઈ તેને એકદમ પાતળી વણી લઈશું। તમે જોઈ શકો છો આ રીતની મેં એકદમ પાતળી રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે। તેના પર છાંટવાનો મસાલો બનાવવા માટે 1 ચમચી સંચર અને 1 ચમચી મરચું લીધું હતું। ચોળાફળી તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। તેલ બરાબર ગરમ થઈ ગયા બાદ તેમાં ચોળાફળી ઉમેરી ચોળાફળી વણીને તેના આ રીતના પીસ કરીને તૈયાર કરી લીધા છે। ચોળાફળી તળવામાં ઇઝી પડે તેના માટે અહીં મેં આખી જ રોટલીમાં કાપા કરી લીધા છે। ચોળાફળી તળવા માટેનું તેલ ખૂબ જ ગરમ હોવું જોઈએ। તેમાં વણેલી ચોળાફળી નાખવાની સાથે ઝારા વડે દબાવીને બંને બાજુ ફેરવીને ક્રિસ્પી કરી લેવી। જો તમારી ચોળાફળી ના ફૂલતી હોય તો તમે આ રીતે ટ્રાય કરી જોજો, ચોળાફળી અવશ્ય ફૂલશે। ચોળાફળી બંને બાજુ બરાબર તળાઈ ગયા બાદ ઝારાની મદદથી તેને બહાર કાઢી લઈશું। આ રીતે બાકીની બધી જ ચોળાફળી બનાવીને તૈયાર કરી લઈએ। ચોળાફળીને વાસણમાં કાઢ્યા બાદ તેમાં સંચર અને મરચાંનો મસાલો ઉમેરીશું। મેં અહીં બધી ચોળાફળી બનાવીને તૈયાર કરી લીધી છે। તેને એરટાઇટ ડબ્બામાં 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે। થેન્ક યુ ફોર વોચિંગ।